જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોઈ મશીન કે ચારાના ઉપયોગ વગર તહેવારો માટે અને દરેક ગુજરાતીઓના ફેવરિટ એવા નાયલોન ભાવનગરી ગાંઠિયા. એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા જ પોચા ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવવા માટે આપણે તેલ અને પાણીને મિક્સ કરીને તેમાં એક સિક્રેટ ચીજ ઉમેરીને તેનો પરફેક્ટ લોટ બાંધીશું. ગાંઠિયા બનાવવામાં જો તમારો લોટ પરફેક્ટ બંધાઈ ગયો તો તમે ગાંઠિયાના માસ્ટર બની જશો. અને ગાંઠિયાનો ચારો ઘરમાં ના હોય તો પણ એકદમ પરફેક્ટ ફરસાણવાળાની દુકાને મળે તેવા જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ઘરે જ ગાંઠિયા તૈયાર થશે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા નાયલોન ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. તેને ચારણાથી ચાળી લઈએ. ચણાના લોટની તમે ગમે તે રેસીપી બનાવો તો પહેલાં તેને ચારવો ખૂબ જ જરૂરી છે. ચારવાથી તેમાં હવાના કણો ભરાય છે અને આપણી રેસીપી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. જો આપણે બજાર જેવા જ ગાંઠિયા બનાવવા હોય તો લોટની સાથે બધી સામગ્રીનું માપ પરફેક્ટ લેવાનું છે. હવે તેમાં 1 ચમચી કાળા મરીનો અધકચરો ભૂકો કરીને લીધો છે. ભાવનગરી ગાંઠિયામાં મરીને આવા અધકચરા જ લેવાના છે. જો મરી આખા હશે તો ગાંઠિયા પાડતી વખતે તે ચારના હોલ્સમાં ફસાઈ જશે. સાથે 1 ચમચી અજમાને હાથેથી મસળીને એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે ગાંઠિયા બનાવવા માટે તેલ અને પાણીનું મિક્સર બનાવીશું. તો તેના માટે એક વાસણમાં 1 કપ અને વજનથી જોઈએ તો 250 ml તેલ લીધું છે. ગાંઠિયાનું મોણ દેવા માટે ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો, ક્યારેય દાજિયા તેલનો ઉપયોગ નહીં કરવાનો. સાથે તેટલા જ માપથી 1 કપ અને વજનથી જોઈએ તો 250 ml પાણી લીધું છે. તો 500 ગ્રામ લોટની સામે 1 કપ તેલ અને 1 કપ પાણીનું માપ પરફેક્ટ છે. હવે આપણે જે સિક્રેટ ચીજ ઉમેરવાના હતા તે છે 1 ચમચી પાપડ ખાર. જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો તેની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો. પણ બેકિંગ સોડા કરતાં પાપડ ખારથી ગાંઠિયા એકદમ બજાર જેવા જ બને છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેને વિસ્કરની મદદથી પાણી અને તેલને ફેટી લઈએ. તમે વિસ્કરની જગ્યાએ બ્લેન્ડર કે મિક્સરમાં પણ પાણી અને તેલનું મિશ્રણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો તેલ અને પાણી મિક્સ થઈને આ રીતના ફ્લફી મિક્સર તૈયાર થઈ ગયું છે. બસ આ જ મિક્સરથી આપણા ગાંઠિયા સરસ બજાર જેવા તૈયાર થશે, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ. હવે આ તૈયાર કરેલું મિક્સર થોડું થોડું લોટમાં નાખતા જઈશું અને લોટને બાંધી લઈશું. તો મેં પાણી અને તેલનું બધું જ મિક્સર એડ કરીને લોટને બાંધી લીધો છે. પણ આ લોટ હજુ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ નથી. તો તેના માટે આપણે લોટમાંથી થોડો લોટ અલગ લઈ લઈએ. પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને મસળી લઈએ. અહીંયા લોટને મસળવામાં પાણીનું કોઈ માપ નથી હોતું. તમારે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને હાથેથી આ રીતના મસળતા જવાનું છે. તમે જોઈ શકો છો લોટને મસળવાથી તેનો કલર સરસ બદલાઈ ગયો છે. હવે હાથ પર થોડું તેલ લગાવીને લોટને ભેગો કરી લઈએ. આવો નરમ લોટ હશે ને તો તમે ઝારા પર ઘસીને પણ ગાંઠિયા બનાવી શકશો. તમને બંને લોટ બતાવું. આ લોટ મસળેલો છે અને આ લોટ મસળ્યા વગરનો છે. સાથે લોટ મસળાઈને ઢીલો પણ થઈ ગયો છે, જે ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ છે. હવે ગાંઠિયા બનાવવા માટે મેં 3 વસ્તુ તૈયાર કરી છે. તેમાં ગાંઠિયા પાડવા માટેનો આ ટ્રેડિશનલ જારો છે. ફરસાણવાળાની દુકાને આ જારાથી ગાંઠિયા પાડવામાં આવે છે, પણ બધાના ઘરમાં જારો અવેલેબલ નથી હોતો. તો તેના માટે મેં સેવ પાડવાનો પિત્તળનો સંચો લીધો છે, જેમાં આ રીતના મોટા હોલ્સવાળી ચકરી આવે તેનાથી પણ તમે ગાંઠિયા બનાવી શકો છો.
હવે છેલ્લે આપણે જોઈશું ખમણી. ખમણી તો લગભગ બધાના ઘરે અવેલેબલ હોય જ છે, તો તેનાથી પણ આપણે ગાંઠિયા બનાવી શકીએ. હવે ગાંઠિયાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ અને પછી તમે જોઈ શકો છો લોટનો ટુકડો થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે. બસ, તો ગાંઠિયા માટે આવું તેલ પરફેક્ટ ગરમ છે. અને હા, ગાંઠિયા બનાવવા માટે તમારે તેલ થોડું વધારે કડાઈમાં લેવાનું, એટલે ગાંઠિયા તમારા લાંબા સરસ બનશે. તો અત્યારે તમે તહેવાર પર બધી રસોઈ બનાવો તો સૌથી પહેલા તમારે ગાંઠિયા બનાવી લેવાના, એટલે તેલ વધારે હોય પછી બાકીની બધી જ રસોઈ ઓછા તેલમાં પણ બની શકે છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, એટલે ગાંઠિયા પાડતી વખતે આપણને તેલની વરાળ ના લાગે. તો ગાંઠિયા પાડવાની પહેલી રીત આપણે ખમણીથી કરીશું. સાઈડમાં બાઉલમાં થોડું પાણી ભરીને રાખીશું, જેથી કરીને ગાંઠિયા પાડતી વખતે હાથને થોડો ભીનો કરીને લોટને ઘસી શકીએ. હવે ખમણીને તેલ ઉપર મીડિયમ હાઈટ પર રાખી દઈએ. જો તમે વધુ પડતી ખમણી ઊંચી રાખશો તો તમને તેલના છાંટા ઉડશે, અને વધારે પડતી નીચી રાખશો તો તેલની વરાળ લાગશે. તો આ રીતના મીડિયમ હાઈટ પર જ ખમણીને આપણે રાખવાની છે. હવે ખમણીને તેલથી ગ્રીસ કરી લઈએ. પછી મસળેલા લોટને ખમણી પર રાખીને હથેળીના પાછળના ભાગથી લોટને ખમણી પર ઘસતા જઈએ. તમે જુઓ, આપણા ગાંઠિયાનો લોટ એટલો પરફેક્ટ છે, એટલે ખમણીમાંથી સરસ ગાંઠિયા તેલમાં પડતા જાય છે. હવે ચારાની મદદથી ગાંઠિયાને ફટાફટ તેલમાં છૂટા કરી લઈએ, જેથી કરીને તે એકબીજા સાથે ચીપકે નહીં. તમે જોયું ને કે ચારા કે કોઈ પણ મશીનના ઉપયોગ વગર પણ ખમણીની મદદથી એકદમ પરફેક્ટ ગાંઠિયા બન્યા છે. ગાંઠિયાને ચારાથી તેલમાં ઉપર નીચે કરીને ગાંઠિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાંઠિયાને વધારે પડતા લાલ નથી કરવાના. તો આપણા ગાંઠિયા સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે ભાવનગરી ગાંઠિયાને ટ્રેડિશનલ રીતથી બનાવીશું. તો તેના માટે ઝારાને કડાઈ પર ગોઠવીને ઝારા પર થોડું તેલ લગાવી દઈએ. હવે ગાંઠિયાને પાડવા માટે હાથને થોડો ભીનો કરવા માટે આપણે પાણી રાખ્યું છે, તેમાંથી હાથને ભીનો કરી લઈએ. પછી લોટને ઝારા પર રાખીને હથેળીના આ ભાગથી ઘસતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી ગાંઠિયા ઘસાઈને તેલમાં પડતા જાય છે. બધો જ લોટ ઘસાઈ જાય પછી પાણીવાળો હાથ કરીને ઝારાને આ રીતના થપથપાવવાનો, એટલે બધા જ ગાંઠિયા તેલમાં પડી જાય. પછી ઝારાની મદદથી ગાંઠિયાની સાઈડ ચેન્જ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા સરસ લાંબા અને સફેદ કલરના થયા છે. તો બસ ઝારાથી થોડા વાર ફેરવશું એટલે ગાંઠિયા સરસ ક્રિસ્પી થઈ જાય. પછી તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા નાયલોન ભાવનગરી ગાંઠિયા જોઈને કોઈ એમ નહીં કહે કે આને ઘરે બનાવ્યા છે. જેને બનાવવા એકદમ સહેલા, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? આ રીતના થોડા પ્રેસ કરીએ તો તરત જ તૂટી જાય છે. તેનો મતલબ કે એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા જ બન્યા છે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.